વરસાદને લઈને આગાહી સામે આવી છે તેનાથી આગામી 2 દિવસ સુધી મેઘરાજા એ ગુજરાતને ખમરોળશે। હવામાન વિભાગે આ ચેતવણી જાહેર કરી છે। ગુજરાતને વરસાદ ગમરોળવાનું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપી દેવાયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે। सूरत है, नवसारी है, डांग है, वलसाड है ते पण अत्यारे रेड एलर्ट पर है। दमण, दादरा नगर हवेली और भावनगर, अमरेली सहितनो समावेश पण रेड एलर्ट में करायो छे। आ उपरांत ऑरेंज एलर्ट में गीर सोमनाथ और भावनगर, दीव, छोटाउदेपुर, नर्मदा और भरूचनो समावेश है। अन्य जिल्लाओं में हळवा वरसादनी आगाही व्यक्त कराई है। 5 दिवस माछीमारोने दरियो न खेडवा माटे खास सूचना आपी देवाई है। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक, इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए। मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएँ हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएँ हैं, इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का। और आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। देशभर में अनेक राज्यों में वरसादनु रेड एलर्ट है। गुजरात में 7 जुलाई सुधी वरसादनु रेड एलर्ट आपवामां आव्युं छे। आगामी 3 कलाक माटे राज्य में वरसादनी खास आगाही है, जेमां अमरेली, अरवल्ली, दादरा नगर हवेली में आगाही है। गीर सोमनाथ, नवसारी, साबरकांठा और वलसाड में पण वरसादनी शक्यता है। छत्तीसगढ़ और कर्नाटक में पण આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 8 જુલાઈ સુધી રેડ એલર્ટ છે। એટલું જ નહીં, બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। तो देशभर में अत्यारे वरसादने लई अनेक खास प्रकारे आगाही करवामां आवी छे। घणा खरा जिल्ला जे ऑरेंज एलर्ट पर छे, घणा खरा रेड एलर्ट पर छे, घणा खरा येलो एलर्ट पर पण छे। देशमां अत्यारे अनेक राज्यों में मेघराजा ए मन मूकीने वरसी रह्या छे। त्यारे गुजरातमां 7 जुलाई सुधी रेड एलर्ट है। आगामी 3 कलाक माटे पण गुजरातना अलग अलग जिल्लामां खास आगाही करवामां आवी छे। अमरेली, अरवल्ली, दादरा नगर हवेली सहितना विस्तारो अत्यारे रेड एलर्ट पर मूकी देवाया छे। एटले के भारेथी अति भारे वरसादनी आगाही ए विस्तारोमां करवामां आवी छे। साथे छत्तीसगढ़ और कर्नाटक जेवा राज्योने पण अत्यारे रेड एलर्ट पर मूकवामां आव्या छे। मध्य महाराष्ट्र में 6 થી 8 जुलाई सुधी वरसादनी शक्यता। देशभરના अनेक राज्यों જે અત્યારે રેડ એલર્ટ પર છે, ગુજરાતનો પણ તેમાં સમાવેશ છે અને ગુજરાતમાં 7 જુલાઈ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છત્તીસગઢ અને કર્ણાટક સહિતના જે વિસ્તારો છે તેની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરી ગુજરાતમાં આગામી 3 કલાક માટેની આગાહી વધારે થઈ છે। રેડ એલર્ટ પર જે વિસ્તારો મૂકવામાં આવ્યા છે તેમાં આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે સત્તાવાર રીતે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરજો કે કઈ પ્રકારે અને કયા દિવસોએ ક્યાં કેટલો વરસાદ વરસશે। जी बिल्कुल, लखमा સૌથી પહેલા આપણે મેપથી સમજીએ કે કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો આખું ગુજરાત છે કે જ્યાં સારો વરસાદ વરસી શકે છે, પરંતુ તેમ છતાં આ હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવ્યું છે એમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં દ્વારકા, પોરબંદર અને રાજકોટને બાદ કરતા, રાજકોટ પણ આમાં જો કે સમાવેશ છે, જામનગરને બાદ કરતા તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, વાપી, નર્મદા આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। રેડ એલર્ટ જાહેર કરાયું છે ને આ વખતે ઉત્તર ગુજરાત કે જે અત્યાર સુધી સૂકો દેખાતો હતો ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। મહીસાગર કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, અન્ય તમામ જે જિલ્લાઓ છે આ સિવાયના રેડ એલર્ટ સિવાયના ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ તો વરસી શકે છે, સારો એવો વરસાદ વરસી શકે છે એવી પૂરેપૂરી સંભાવના છે। હવે વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। આ તમે જોઈ રહ્યા છો કે આ જે આખી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે, જેમાં
દક્ષિણ ભારતથી માંડીને અહીંયા મુંબઈમાં ભારે વરસાદ જે આપણે અત્યારે જોઈ જ રહ્યા છે કે મુંબઈમાં અત્યારે ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જાણે કે આકાશી આફત હોય તેવો સામનો અત્યારે મુંબઈગરાઓ કરી રહ્યા છે. અને એ જ સિસ્ટમને કારણે અત્યારે આપ જુઓ કે દક્ષિણ ગુજરાતમાં આ વાપી, સુરત, વડોદરા સુધી તેની અસર દેખાઈ રહી છે. અમદાવાદ, મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ જઈ રહી છે. અને એ એક કારણ છે કે ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારનો આ સમય છે અને આવતીકાલનો આજ રાતનો જે સમય છે ત્યારે પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જે આપ જોઈ રહ્યા છો જ્યાં ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એટલા માટે પ્રશાસન પણ તંત્ર પણ અત્યારથી તૈયાર છે જો કોઈ પણ એવી પરિસ્થિતિ બને તો. અને આવતીકાલે સવારે આપ જોઈ શકો છો કે સુરત પર આ સિસ્ટમનું આખું સેન્ટર આવે છે. અને એટલા માટે સુરત અને આસપાસના જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ ભારે વરસાદ વરસશે. જી બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ. અને હવે જોઈએ ગ્રાઉન્ડ ઝીરોથી મહા કવરેજ. જૂનાગઢમાં અતિભારે વરસાદ અને એ અતિભારે વરસાદમાં સંદેશ ન્યૂઝની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. જૂનાગઢમાં ઘેડ બગસરાના ખેતરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો હેક્ટર ખેતીની જમીન એ જળબંબાકાર છે. ખૂબ પાણીથી એ પ્રભાવિત થઈ છે. ઘેડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ચારે તરફ સર્જાઈ ગઈ છે. 4 દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે તે હજુ પણ નથી ઓસર્યા. ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. તો જૂનાગઢની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી ઘેડ પંથક આખું જ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈ ત્યાંના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. કારણ કે પહેલા તો વાવણી લાયક વરસાદ ઓછો થયો હતો અને નહીવત થયો હતો અને થયો જ નહોતો, અને ત્યારબાદ વરસાદ થયો છે તો એ અતિ ભારે થઈ ગયો છે. એટલે હવે ખેતરોમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા છે, જે હજુ પણ નથી ઓસર્યા. અચાનક વરસાદ વધારે થાય તો અમારે પૂરની પરિસ્થિતિ બહુ ભયંકર થઈ જાય. આવો જવાનો રસ્તા બંધ થઈ જાય અને મુશ્કેલી બધી પડે છે. અમારે ઘેર વિસ્તારમાં અનાજ બનાજ જે કાંઈ બધું હોય ઘરની અંદર ઘર વાકરી ટૂંકમાં બધું બગડી જાય છે પાણીને કારણે. એટલે ઘેરમાં બહુ જીવન જીવવું ચોમાસા પૂરતું બહુ અઘરું છે. કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે? કેટલા ટાઈમ? આ ટાઈમ વરસાદ ઉપર આધાર હોય. વરસાદ કન્ટિન્યુ 2-4 દિવસ ચાલુ હોય, એના પૂર આવ્યું હોય તો 8-10 દિવસ તો મિનિમમ રહી છે પાણીનું. વાવેતરમાં શું હોય? વાવેતરમાં અત્યારે તો કાંઈ સાહેબ છે નહીં. પાણી ભરાઈ ગયું ખેતરમાં, વાવેતર કાંઈ થઈ શકે નહીં. જૂનાગઢમાં પીખોરા ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એ ખેડૂતોની સમસ્યા શું છે, એની સ્થિતિ શું છે, એ જાણવા માટે અમારી ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. પુલ તૂટતાની સાથે જ ખેડૂતો એ ખેતરે પણ નથી જઈ શકતા. નોડી નદીના પૂરે પુલનું ધોવાણ કરી નાખ્યું છે. 15 ફૂટનો ખાડો પડતાની સાથે જ હવે ત્યાંથી માર્ગ એ બંધ થઈ ગયું છે. અવર જવર એ સતત ખોરવાઈ ગઈ છે. ખેડૂતોનું જે અત્યારે નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓ કહે છે કે માનવ સાંકળ બનાવી અને અમે અહીંથી પસાર થઈ રહ્યા છીએ. તંત્રની કામગીરી સામે અત્યારે ભારોભાર સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે. અને આજ મુદ્દે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કેતન, અત્યારે જૂનાગઢના ઘણા ખરા એવા વિસ્તારો જે પાણીથી ખૂબ પ્રભાવિત થયા છે, કારણ કે અનરાધાર વરસાદ ત્યાં વરસ્યો છે. નદી નાળા છલકાઈ ગયા છે, કોઝવે ધોવાઈ ગયા છે. હાલની સ્થિતિ શું છે? ચોક્કસ લખમાં કે જે રીતે નોડી નદીમાં જે પૂર આવ્યું હતું તેને કારણે આજુબાજુના ઘેડ પંથકના તમામ ગામોને છે તે ભારે અસર કરી હતી. ખાસ કરીને પીખોર ગામે સૌથી મોટી અસર કરી છે. આપ જોઈ શકો છો કે અત્યારના જે આ પુલ છે તે ધોવાઈ ગયો છે અને આજુબાજુના 3 ગામના પુલ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. આ એક જ માત્ર પુલ હતો કે જે અવર જવર કરવા માટેનો હતો, ખેતરોમાં જવા માટેનો પણ આ પુલ હતો. અત્યારે લોકો માનવ સાંકળ બનાવીને અહીંથી પસાર થઈ રહ્યા છે. આપણી સાથે ગામના ખેડૂતો છે, તેમની પાસેથી આપણે જાણશું શું મુશ્કેલી પડે છે. આજે રસ્તો તૂટી ગયો છે, પુલ ધોવાઈ ગયો છે, શું મુશ્કેલી પડે છે? ખાસ મુશ્કેલી તો અમારા ગામના જે ખેડૂત લોકો છે તેને સામે કાંઠે જવા માટે માનવ સાંકળ કરી અને આવવું પડે છે. અને જેથી કરીને ખેડૂતોને હજી બિયારણને ખેતીનું વાવેતર છે એ પણ બાકી છે, હજી તે જઈ શકતા નથી. તો ખાસ કરીને અમારી ગામ લોકોની એવી અપીલ છે કે તાત્કાલિક ધોરણે જે તે તંત્રએ ખાસ કરી અને તાત્કાલિક રિપેરિંગ કરવું, સમારકામ. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની પાસે કે આ બાજુ તમારું ખેતર આવેલું છે, ત્યાં જઈ શકતા નથી, બિયારણ પણ લઈ લીધું છે, વરસાદ પણ સારો પડી ગયો છે.
મારું નામ સોમગર કાચીગર, ગામ પિખોર. અમારો વાડી પ્રથક અહીંયા છે, એક જ રસ્તો છે જવા આવવા માટે. નોરી નદી માથે પુલ બંધાઈ ગયેલું હતું, અટાણે તૂટી ગયું એટલે અમે બિયારણ છે બધું લઈ આવેલું છે, પણ વાવવા કેમ જવું, કોઈ વ્યવસ્થા જ નથી અહીંના માટે. એટલે હવે અહીં રાહ જોઈને સરકારને એટલું જ કહેવા માંગીએ કે અમારું આ તાત્કાલિક જેમ બને એમ રિપેર કરી દે પુલ, એટલી જ અમારી માંગ છે. બીજું કોઈ વસ્તુ અમારે કાંઈ વાંધો નથી. તો લખમાં જે રીતે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી તે બિયારણ લઈને ત્યાં જઈ શકે અને જે છે વાવેતર કરી શકે. વરસાદ સારો પડી ગયો છે પરંતુ હજુ સુધી વાવેતર કર્યું નથી, તેથી પીપર ગામના ખેડૂતોની આજે માંગણી છે. જી લખન. બિલકુલ આભાર કેતન, આપ જોડાયા તે બદલ. જૂનાગઢનો ઘેડ પંથકે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા અનેક ગામડાઓ થઈ રહ્યા છે અને સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. પંથકના સામરડા અને મેખડી સહિતના અનેક એવા ગામડાઓ છે જે જળબંબાકાર થતા સર્વત્ર પાણી જ પાણી જોવા ત્યાં મળે છે. ધોધમાર વરસાદના લીધે હજારો એકર ખેતરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમગ્ર સીમ એ બેટમાં ફેરવાઈ જતા હવે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે. ઘેડ પંથકમાં સર્જાયેલી આ કુદરતી તારાજીના ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. રસ્તાઓની બંને બાજુએથી પૂરના પાણી ફરી વળતાની સાથે જ વાહન વ્યવહાર પણ ખૂબ પ્રભાવિત થયો છે અને સ્થાનિકોની હાલાકી એ ખૂબ વધી ગઈ છે. અમારે તો ઉપરવાસ વરસાદ થાય એટલે આવી જ પરિસ્થિતિ થાય. નિશાળા, સ્કૂલ બસો બધું વાહન વ્યવહાર બધું ઠપ થઈ જાય છે. બરોબર. મારા અંદાજ પ્રમાણે 4-5 દી તો જે રહેશે, 4-5 દી તો પાક મારે તો અહીંયા સર ઓનલી ચણાનું જ વાવેતર થાય છે. બરોબર. પણ જો સામે દેખાય ને એ બધી જમીનમાં મગફળી વાવવાની છે, પણ ત્યાં મગફળી થાય નહીં. બરોબર. એમાં ચણા, મગ અથવા જેવું. તો આ નજારો અત્યારે જે તમને ટીવી સ્ક્રીન પર દેખાય છે એ ઘેડ પંથકનો છે. ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને ત્યાંની જેટલી પણ જમીનો છે તે લગભગ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઘણા બધા એવા ખેડૂતો છે જેમણે આગોતરા પાકનું વાવેતર કર્યું હતું અને ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અને આ જ મુદ્દે હવે અમારી સાથે એમએલએ ભગવાનજી પણ જોડાઈ ચૂક્યા છે. જી, આપનું સ્વાગત છે ભગવાનજી. પણ પહેલા મારે એ સમજવું છે કે ઘેડ પંથકની અંદર દર વખતની આ સ્થિતિ સર્જાઈ રહી છે કે ત્યાં ખેતરો એ બેટમાં ફેરવાઈ જાય છે, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું આનો કોઈ ઉકેલ છે જ નહીં? એમાં સરકારે અત્યારે તો 1500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને 5 વર્ષમાં યોજના પૂરી થવાની છે. એને નદીઓ ઊંડી પોડી કરવી પડે, મોટા બ્રિજ બનાવવા પડે અને પૂર સંરક્ષણ દિવાલ બનાવવી પડે. એ સરકારે 1500 કરોડ ઉપર મંજૂર કર્યા છે અને ભવિષ્યમાં 4-5 વર્ષમાં કામ પૂરું થશે ત્યારે લોકોની સમસ્યા હલ થશે. અને આ કોઈ પહેલી વાર નથી ભગવાનજીભાઈ, આનાથી પહેલા પણ આવું બધું થઈ ચૂક્યું હતું સાહેબ, અને એનાથી પહેલા પણ કંઈક આવું જ બજેટ ફાળવવામાં આવ્યું હતું. આને પેલા કોઈ આવું બજેટ નતું પાડવું. ત્યારે પૂર સંરક્ષણ પાડા બનાવતા અને જે તે વખતે પાડા બનાવતા પૂર આવે એટલે ધોવાઈ જાય. નદીઓ સાંકડી છે અને પૂર પાણી વધારે આવે એટલે મુશ્કેલી પડે. પણ હવે ટૂંકમાં પાડા બનાવવાના પૈસા તો સરકાર જ આપતી હતી ને? સરકાર આપે. હા, તો પછી એ બજેટમાંથી જ ફાળવવાની રકમ હશે ને? હેવી પૂર આવે એટલે ઓટોમેટિક ધોવાઈ જવાના છે. પણ આ વખતે જે સરકારે આયોજન કર્યું છે, નક્કર આયોજન કર્યું છે, લોકોને ઉપયોગી થશે, ક્યાંય પણ જાનહાની નહીં થાય, કોઈ માલને કોઈ નુકસાન નહીં થાય, એ પ્રકારનું આયોજન છે. અરે સાહેબ, છેલ્લા 4 દિવસથી આ સ્થિતિ છે ઘેડ પંથકની. હજુ કેટલા દિવસ? વર્ષોથી છે, આજથી નથી, વર્ષોથી છે, હજારો વર્ષોથી ઘેડમાં પાણી. તો પછી તમે આ બધા મુદ્દાઓ શું કામ સરકારની સમક્ષ નથી મૂકતા? તમે તો ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છો. મુકતા જ હોય તો પછી નિરાકરણ શું કામ નથી આવતું? તો તેનો મતલબ એવો થયો કે તમારી જે વસ્તુ છે કે તમારા સવાલો છે સરકાર સાંભળતું નથી. સાંભળે, બધું સાંભળે. 1500 કરોડ એમને નથી મંજૂર કર્યા સરકારે. તો પછી આટલી વાર શું કામ લાગી રહી છે? લોકો શું કામ હેરાન થઈ રહ્યા છે? મકાન બનાવવું તો કે તાત્કાલિક થઈ જવાનું છે? 5 વર્ષની યોજના છે. અરે ભાઈ, 30 વર્ષ આપ્યા છે સાહેબ તમને. આ તો 100-500 વર્ષથી પાણી તો આવે છે, બધા ટેવાયેલા જ છે. આ ટીવી તો એનો મતલબ બીજું કોઈ છે? તો પછી 500 વર્ષથી ટેવાયેલા એ માણસો તમને લાવે છે શું કામ? કે તમે એની સમસ્યાને હલ કરશો. એવું નથી. અપેક્ષા તો હોય ને સાહેબ તમારી પાસેથી. 2 ધારાસભ્ય લાગુ પડે, દેવાભાઈ માલમ છે, હું ભગવાનજીભાઈ કરગઠિયા છું. બંને ધારાસભ્ય લાગુ પડે, અર્જન મોઢવાડિયા લાગુ પડે, કાંદલભાઈ જાડેજા લાગુ પડે છે, 5 ધારાસભ્યોનો વિસ્તાર છે, અરવિંદ લાડાણી લાગુ પડે છે, 5 ધારાસભ્યો લાગુ પડે છે આ ઘેડ વિસ્તારને.
તો અને 5 સરકારી ધારાસભ્યો યોજના જ્યારે બનેલી એ વસ્તી 5 ધારાસભ્યો ધરાવે છે અને તે છતાં જો એમને આવા પાણીની અંદર રહેવા મજબૂર થવું પડે તો આ કઈ પ્રકારનો વિકાસ ત્યાં થઈ રહ્યો છે સાહેબ, મને એ સમજાવો તમે. તો લોકોનું શું? તો લોકોને આ સ્થિતિમાં રહેવું પડશે? લોકોને કઈ તકલીફ છે જ નહીં. તો પછી અમારા લોકોને કેમેરા સામે કઈ શું કામ તકલીફ લોકો છે જ આવે નહીં. છે? તો આ લોકો અમારા કેમેરા સામે શું કામ આવે છે સાહેબ? એ તો આવે ને, સામાન્ય કોઈ 100 માણસ હોય તો 10 માણસ ખરાબ હોય. અરે બધાને સાહેબ, અહીંયા મફતમાં 100 મળેલું માણસની ઘરમાં વાત નથી. એ ડ્રોન વિઝ્યુઅલ અમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ લો એક વખત. તમે કે કેટલો વિસ્તાર છે. ખેડમાં છે ને આ ચોમાસા દરમિયાન મોસમ થતી જ નથી. હા. સરકારમાં પણ આ મોસમ માન્ય નથી. હા, તો ત્યારનું પછી આ મોસમ લોકો જ ક્યાં માન્ય જશે? તો પછી આ લોકો ક્યાં જશે એટલે બધા ખેડવાસીઓ? વાવી દે છે તો પાણી આવે એટલે જવાનું જ છે. એ તો એનો નિકાલ તો હોવો જોઈએ ને સાહેબ. તમે આટલા કરોડો રૂપિયા ફાળવો છો તો એનો નિકાલ તો હોય ને કોઈ. નિકાલ માટે તો યોજના બની ગયા વર્ષે સરકારે ફાળવા છે. પણ એ અને યોજનાને કામ કેટલા કરવાનું વર્ષ લાગશે? એ 5 કારણ કે આ છેલ્લા વર્ષની યોજના છે. તમે જ કહો છો ને કે છેલ્લા 500 વર્ષથી કે 50 વર્ષથી તમે જે કહ્યું એ એટલા વર્ષથી તો આ સમસ્યા તે લોકો ટેવાયેલા છે. તો પછી તમને શું કામ લાવ્યા છે લોકો? 30 વર્ષ તમને કમાન શું કામ આપી છે એ લોકો? પાણી નિકાલ માટે અમને નથી લઈ આવ્યા. પાણીના નિકાલ માટે નથી લઈ આવ્યા અમને. તો એ ધારાસભ્યનું કામ નથી, તમે એવું કહો છો? પાણી તો એ પ્રશાસનનું કામ નથી એવું તમે કહો છો? પાણી આવે છે હજારો અરે વર્ષોથી સાહેબ પાણી મારી વાત આપતી સાંભળો. નથી. અરે સાહેબ મારી વાત તો સાંભળો. આ શું તમને તમારો આ આખો એરિયા છે એમાં વિકાસ કરવાનો તમારો મેન ધ્યેય હોય છે, તો શું આ બધી વસ્તુઓ તમારા કામમાં નથી આવતી? તમે એવું કહો છો? આવે છે કામમાં. છટકી નહીં શકો સાહેબ, તમે જવાબ તો આપો. ટીવી મીડિયા વાળાએ તેમ કહ્યું, લોકો તો ટેવાયેલા જ છે. 57-58 ગામ આવે, 60 ગામ છે. 60 ગામના લોકો ટેવાયેલા છે. દર વર્ષે પૂર આવે છે અને દર વર્ષે અચ્છા, આ એટલે સ્થિતિ હોય છે. હા, એટલે એ લોકોનું કાયમી થઈ ગયું છે એમ? એ લોકોને એ કાયમી છે. પીડામાં જ રહેવાનું છે? એ તો વર્ષોથી જ, આજકાલનું નથી. ભારતીય જનતા પાર્ટીની હા, સરકાર પણ- આવીને પછી ત્યાં રસ્તાઓ બન્યા છે. ઓકે, એટલે જ્યારે પણ અમે કોઈ પણ ધારાસભ્ય, લેવું. તમારી એકની વાત નથી, તમે મારી એક વાત ખાલી સાંભળી લો. તમારી એકની વાત નથી. અમે જ્યારે પણ કોઈ પ્રશાસનના વ્યક્તિને આ વસ્તુ પૂછીએ છીએ ને ત્યારે અમને એવો જ જવાબ મળે છે કે લોકો ટેવાયેલા છે, છેલ્લા ખાસા સમયથી થાય છે. અરે સમય બદલાવો છે એટલા માટે તો તમને લાવ્યા છીએ, સમય તમને વોટ બદલાવો આપ્યા છે, એટલે- 30 વર્ષ એટલે તમને સરકાર- શાસન આપ્યું છે. એટલે જ સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા છે સમય બદલાનો. એટલે જ પણ થશે ક્યારે એ એ સમજવું તો છે કઈ અમારે. તરત થોડુંક થઈ જવાનું છે. તરત તો ના થઈ જાય, પણ લોકોને હૈયાધારણા તો આપો. એ 5-10 વર્ષે બધી યોજનાઓ કમ્પ્લીટ થાય ત્યારે લોકોને લાભ અરે થશે. લોકો શું કામ એવું કહે છે કે ભાઈ અમને 500 કરોડ આપ્યા છે પણ એ પાયાની જે કામગીરી થવી જોઈએ એમાં નથી થતા ને ભ્રષ્ટાચાર અઢળક થાય છે. સ્થાનિક લોકોના શબ્દો કોઈ છે નથી સાહેબ. થતો હતો જ. હજી તો કામ ચાલુ નથી કર્યા કોઈ. હા, તે છતાં હજી પણ જો તેના લોકો plan આવું કહેતા હોય કે બધું ભ્રષ્ટાચાર છે તો પછી આમાં ક્યાં જશે બધું કામગીરી? કામગીરી થતા પહેલા જો આવી વસ્તુઓ ત્યાંથી સામે આવતી હોય કે ભાઈ આક્ષેપો થતા હોય એ તો કે 5% માણસો ખરાબ હોય. એ તો સામે વિરોધ પક્ષ વાળા વિરોધ કરતા હોય. કેમ ભાઈ કોંગ્રેસના શાસનના 70 વર્ષમાં કઈ ન જોયું કોઈ કોંગ્રેસ વાળાએ? અરે એટલે તો કે તમને ભાઈ આ લાવ્યા ને. મુશ્કેલી છે. અરે એટલે તો તમને લાવ્યા સાહેબ, એટલે જ તમને લાવ્યા છીએ. એટલે જ અમે કરીએ છીએ, એટલે જ કરીએ છીએ. પણ નથી 1500 દેખાતું કરોડ તમે શું કરો છો એ, સરકાર- એટલા માટે તમને સવાલ કરવા પડે છે. નથી દેખાઈ રહ્યું. 1500 કરોડ રૂપિયા સરકારે ફાળવા છે. હા, પણ એ 1500 કરોડ રૂપિયા પાયા પર ક્યારે દેખાશે? રસ્તાઓ ક્યારે પાણીથી વાર લાગે ને આપણને કે કોરા તમારે મકાન દેખાશે? બનાવવું હોય તો કાંઈ તરત મકાન નથી દેજો. પાયા ખોદવા પડે ને પછી બિલ્ડિંગ બનતી હોય છે. અરે સાહેબ, આ પહેલેથી તમે લેવાનું છે તળિયેથી. અરે સાહેબ તમે એટલું સમજો કે છેલ્લા 30 વર્ષથી કે તમને અમે સત્તા આપી છે લોકોએ, તમને આ બધી જ સમસ્યાઓનો હલ આવી જાય એટલા માટે, કારણ કે તેઓ કોંગ્રેસના શાસનથી ખૂબ પ્રતાડિત હતા. ગેડના રસ્તાઓ બન્યા છે, ગેડમાં દવાખાના બન્યા છે, ગેડમાં તમામ પ્રકારની સ્કૂલો બની છે. અરે તમે તમામ કામ સુવિધા કર્યું તો એ છે. તમે કામ કરવા માટે જ તમને લાવ્યા હતા ને, એ કામ તમે બધું કરે એટલે કર્યું તો મત આ આપે ક્યારે છે લોકો. થશે? કામ કરે એટલે જ મત આપે છે બેન. હા, એટલે જ તો કહું છું કે લોકો છેલ્લા અમને 30 પાછળ વર્ષથી તમને મોકલે ને ખોબલે ને કામ ખોબલે કરીએ મત એટલે મળે લોકો આપે છે. છે મત. સાહેબ છેલ્લા 30 વર્ષથી તમે આ શાસન ભોગવો છો અને આ તો 30 તમે કામ વર્ષમાં કર્યું પણ વિકાસ હશે, થયો ચલો છે. માની લઈએ, અને તમારે એ કરવું જ પડશે કારણ કે એટલા માટે જ તમારે તમને અમે આવું લાવ્યા છીએ. જોવા આવો, અમે બતાડશું તમને બધું કે ગેડમાં દવાખાના બન્યા છે, રસ્તા બન્યા છે, સ્કૂલો બની છે, બધી સગવડ થઈ છે. હા, તો પછી આવો આટલી જોવા સગવડ અમે કરી આપો ને, આવશું. શું વાંધો છે? પાછા 5 ધારાસભ્ય ભેગા આવશું અમે. તો પછી આટલી કરી આપો ને, શું વાંધો છે? પછી હું આવીશ એ પણ ત્યાં, થઈ જશે. આપણે બધા સાથે થઈ જઈને જશે. એ વિસ્તાર બતાવીશું કે ભાઈ અમે તમારે ભગવાનજીભાઈ આવડે સાથે અમે આ વાતચીત કરી અને ત્યારબાદ એઓએ આ બધું સોલ્યુશન લાવ્યું છે. હું તમારી સાથે આવીશ સાહેબ. આવજો, અમે બતાડશું બધું સરકારે પણ. હા, 30 વર્ષના સરકારે આપણે બધા જીવનનો આપણે વિકાસ પાંચે કર્યો પાંચ છે ને, ધારાસભ્ય અને એ હું અમે પોતે બતાડશું આવીશ તમને. તમારી સાથે. બધા સાથે જઈને જોઈશું ઘેડ પંથક કેવું રૂપાળું ને રડિયાળું તમે કરી બતાવ્યું છે. આવો, બરાબર, કર્યું જ તો છે. પહેલા તમે કરો તો ખરા, આ પાણી તો અરે હટાવવાની ત્યાં કોઈ. દવાખાના નહોતા મેડમ, દવાખાના નહોતા, ખાટલામાં નાખીને લઈ આવવા પડતા હતા બધાને. અરે સાહેબ, છોટાઉદેપુરમાં હજુ એ જ સ્થિતિ છે. એ વસ્તુમાં મારે નથી કેન્દ્રો પડવું. બન્યા છે. અરે એ વસ્તુમાં મારે નથી પડવું. છોટાઉદેપુરમાં હજુ એ જ છે. જોડીમાં જ મહિલાને લઈ જવાય છે પ્રસૂતિ છોટાઉદેપુરની માટે. મૂકની મારી કરો ને તમે અમારા વિસ્તારની. એટલે મારે અત્યારે ઘેડ પર જ છોટાઉદેપુરની હા, અમારે. એટલે હું અત્યારે ઘેડ પર જ રહીશ.
ખેડની આ સમસ્યા ક્યારે હલ થશે ટૂંકમાં તમે કહેજો. એ હલ થઈ જશે 5 વર્ષમાં. અચ્છા, એટલે હજુ 5 વર્ષ ત્યાંના સ્થાનિક લોકોને આ જ પીડામાં આ જ સ્થિતિમાં રહેવું પડશે. રહેવું જ પડે. એ તો વર્ષોથી રહી છે, તમે કોઈ ચિંતા કરો એની. અરે પ્રજા છે, એમની ચિંતા અમે નહીં કરીએ તો કોણ કરશે? તમને તો છે નહીં. તમને ચિંતા એમની હોત તો એમ નહીં. ભગવાનજીભાઈ મારી વાત સાંભળો, તમને ચિંતા હોત તો તમે એવું ના કહેતા કે 5 વર્ષ પછી થશે. તમે એવું કહેતા કે અમે ખૂબ સારો એવો પ્લાન લાવીશું, એવા એન્જિનિયર અમે એમના પાસેથી અમે બધું આ સહાનુભૂતિ મેળવીશું કે આ વસ્તુને કઈ રીતે આપણે હલ કરી શકીએ. પણ ના, તમે શું કહો છો કે હજુ 5 વર્ષ સુધી આવું રહેશે? સાહેબ, આ ક્યાંનો ન્યાય છે? સાહેબ, આ ક્યાંનો વિકાસ છે? ઘેડ પંથક વાળા જે વાસીઓ છે એમને આવો વિકાસ તો નહોતો જોઈતો. ઘેડ વિસ્તારમાં જે વસ્તી રહે છે એમને આવો વિકાસ તો નહોતો જોઈતો ને? ના, વિકાસ થાય છે, એની તમે ચિંતા કરો નહીં. ચિંતા કરવી પડશે સાહેબ. શું કામ ના કરીએ અમે ચિંતા? આ વિસ્તારમાં તમે જુઓ તો ખરા કઈ પ્રકારે પાણી ભરાયેલું છે. તો આ સંદેશ ન્યૂઝના આકરા સવાલો અને ધારદાર સવાલોથી ધારાસભ્ય પોતે પણ ફોન કાપી ગયા અને અત્યારે મૂકી દીધું છે. સવાલોના જવાબ આપવામાં એમને જાણે રસ નથી કે પછી એમની ક્ષમતા નહીં હોય ક્યારેક. કારણ કે આ વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી આવી જ પરિસ્થિતિમાં રહે છે. છેલ્લા 30 વર્ષથી ભાજપને ત્યાં સત્તા આપવામાં આવી છે. ત્યાંના લોકો પાયાના કાર્યકર્તાઓ જે કહે છે એ ત્યાં મુલાકાતે જાય છે. પણ સમસ્યાનો હલ ક્યારે આવશે તેનો કોઈ જ ચોક્કસ આંકડો કે પછી એટલા વર્ષો તેમની પાસે નથી. એવું કહે છે કે આગામી 5 વર્ષમાં થશે. એટલે કે હજુ જે ઘેડ પંથકના વાસીઓ છે એમને મત એ ભાજપને આપવા પડશે એવું આ ઓપન સ્ક્રીન પર કહીને ગયા છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓએ પાણીમાં ગરકાવ થયા છે. અંબાજી ખેડબ્રહ્મા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાતાની સાથે જ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો એ અટવાઈ ગયા હતા. મુશ્કેલી વચ્ચે યાત્રિકોએ વરસાદની ખૂબ મજા પણ માણી હતી. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અરવલ્લીની ગિરિમાળાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. બજારોમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી જવા પામી છે. સ્થાનિક લોકો પણ અત્યારે જે અસહ્ય ગરમી અને ઉકળાટ હતો તેમાંથી હાશકારો અનુભવી રહ્યા છે, કારણ કે તેમાંથી એમને છુટકારો મળ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ અત્યારે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ઇકબાલગઢમાં સતત 3જા દિવસે વરસાદ અને બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસવાનો ત્યાં શરૂ થયો છે. ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ખૂબ ઠંડક પ્રસરી ગઈ છે. વાવણી લાયક આ વરસાદ છે અને જેને કારણે ધરતીપુત્રોમાં ખૂબ ખુશી જોવા મળે છે. ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી નાખી છે. સાબરકાંઠાના વિજયનગરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. આંતરસુંબા અને અંદ્રોખા સહિતના જે ગામડાઓ છે તે પણ પાણીથી ખૂબ પ્રભાવિત છે. ધોરીવાવ, ખેડાસણ અને વજેપુરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. કઠવાવડી અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘ મહેર છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. કવાંટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર જોવા મળી છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ત્યાં જામી ગયો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવણી લાયક વરસાદને લઈ અને ધરતીપુત્રોમાં અત્યારે ભારે ખુશી જોવા મળે છે. રાજ્યના હાલ વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના જો વરસાદી આંકડા પર આપણે નજર કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં સૌથી વધુ એટલે કે 1.26 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. ત્યારબાદ ડાંગ પંથકમાં 0.94 ઇંચ જેટલો વરસાદ એટલે કે
આશરે 1 ઇંચની આસપાસ વરસાદ ત્યાં વરસ્યો છે. જલાલપોરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. સુરતના અંબિકા વિસ્તારમાં પણ 1 ઇંચથી થોડો ઓછો વરસાદ રહ્યો છે અને મહીસાગરના ખાનપુરમાં પણ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં પણ વરસાદ વરસ્યો છે. ડોલવણ અને પલસાણા જે સુરતના છે ત્યાં પણ 0.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. સતલાસણામાં પણ 0.5 ઇંચ વરસાદ રહ્યો છે. તો ભાવનગરના ગારિયાધારમાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં પણ વરસાદ છે. તાપી, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. સુરતમાં વધતી જતી ટ્રાફિક અને વધતા જતા દબાણ મામલે કોર્પોરેટરનો પત્ર, જેમાં ભાજપ કોર્પોરેટર કાવ્યાનો પોલીસ અને મનપા કમિશનરને સંયુક્તમાં પત્ર છે. 7 દિવસમાં આ તમામ સમસ્યાઓ દૂર કરવાની માંગ તેઓ કરી ચૂક્યા છે અને નહીંતર લોકો સાથે રસ્તા ખુલ્લા કરવાની ચીમકી આપી છે. 10 લાખ લોકો એ ટ્રાફિકની સમસ્યાથી કાયમી પીડાઈ રહ્યા છે. એમએલએ કુમાર કાનાણીએ પણ પત્ર પર અનેક સવાલો કર્યા હતા. તો સુરત શહેરમાં ટ્રાફિક જામ અને દબાણને લઈ અને વધુ એક કોર્પોરેટરે તંત્ર પર સવાલ કર્યા છે. અને આ જ મુદ્દે કોર્પોરેટર પોતે કાવ્યાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કાવ્યાબેન, પહેલા તો સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરિસ્થિતિ શું છે? કઈ સમસ્યા તમને નજરે દેખાય જેનો સવાલ તમારે સત્તાને કરવો પડ્યો છે, તમારા પક્ષના જે સત્તાધીશો છે એમને કરવો પડ્યો છે? એટલે આમાં તો એવું છે કે અમે જ્યારથી ચૂંટણી લડ્યા ત્યારથી લોકોની એક જ અમારી પાસે માંગ હતી કે અહીંયાથી પહેલાં જે ગેરકાયદેસર દબાણ થાય છે અને દબાણના લીધે ખૂબ જ ટ્રાફિક થાય છે. મુખ્ય મુદ્દો ટ્રાફિક છે, કારણ કે જ્યાં ને ત્યાં આવી રીતે લારી ગલ્લાઓવાળા ઊભા રહી જાય છે, સાથે એના ગ્રાહકો ઊભા હોય છે, પાર્કિંગ થાય છે. એટલે જે એસએમસીએ જે મોટા મોટા રોડ બનાવ્યા હોય છે, ગવર્મેન્ટના જે મોટા મોટા રોડ હોય છે એ કમ્પ્લીટલી બ્લોક થઈ જાય છે. અને વરાછા ચીકુવાડીથી લઈને કામરેજ સુધી રોજના 6 થી 7 લોકો 6 થી 8 લોકો 6-7 લાખ લોકોની રોજની અવર જવર છે ત્યાં. તો એના માટે મને ઘણી વખત પહેલાં પણ રજૂઆત આવી હતી અને ઘણી વખત આગળ જે લોકો હતા એમણે પ્રયત્ન પણ કર્યા છે. પણ અમને આ વખતે અહીંયા જે લોકો કમ્પ્લેન કરતા હતા એ લોકો અમારી સાથે જ છે અને એ લોકો એવું કીધું કે હવે એ લોકો જો આ ગલ્લાઓ લારી દૂર ન કરે દબાણ, તો આપણે સ્વયંભૂ અમે તમારી સાથે જોડાશું અને આપણે એ બધું દબાણને હટાવીશું. અને મને એસએમસીમાંથી અમારા ત્યાંથી પણ કીધું છે અધિકારીઓએ, એમનું એવું નથી કહેવાનું કે આપણે હટાવવું નથી, એમણે એવું કીધું હતું કે બેન આપણે કરીએ છીએ પછી પાછા થોડો ટાઈમ થાય એટલે આપણે બીજા કામમાં પડીએ, આપણે બીજો એરિયા લઈએ ને ત્યાં પાછા એ લોકો ગોઠવાઈ જાય છે. એ રીતનું અમારી ડિસ્કશન હતી. અચ્છા, એટલે કાવ્યાબેન આ છેલ્લા ઘણા સમયનો મુદ્દો છે, હે ને? છેલ્લા કેટલા સમયથી આવી જ પરિસ્થિતિમાં ત્યાંના લોકો પસાર થઈ રહ્યા છે? આના પહેલાં જે મેયર હતા એમણે પણ ટ્રાય કરી છે હટાવવાની. એ લોકો પણ રોડ ઉપર આવ્યા હતા, ત્યારે ખુદ મેયરશ્રી આવ્યા હતા આ બધા દબાણો આ રીતના દૂર કરવા માટે. અને મારી વાત તો એમ છે કે તમને જગ્યા અલોટમેન્ટ કરી જ છે, તમારી પાસે જગ્યા ન હોય ને પછી તમે આ રીતે કરો તો વાત અલગ છે. જગ્યા છે, એસએમસીએ પ્લોટ આપ્યા છે, ફ્રૂટ માર્કેટ, શાક માર્કેટ, જે બધું એવું છે કે એ જે એસએમસીનો ખર્ચો છે એ બધો એમ જ માથે પડે છે. આ લોકો અહીંયા રોડ ઉપર આવી રીતે પાથરણા કરીને બેસે છે. એટલે કાવ્યાબેન હવે આમાં મારે એ પણ સમજવું છે, માર્કેટ આપી છે એ માર્કેટની અંદર નહીં, બસ માર્કેટની દિવાલે. ઓકે કાવ્યાબેન, હવે મને અંદર એ પણ સમજવું છે કે તમે કીધું છે કે ભાઈ ત્યાંના જે પાથરણાવાળાઓ છે કે લારી ધારકો છે, ગલ્લા ધારકો છે, એમને અન્યત્ર જગ્યા આપવામાં આવી છે ને તે છતાં તે લોકો ત્યાંથી નથી જતા. પણ હવે આ સમસ્યાનો હલ નહીં આવે તો આગામી પગલું તમારું શું હશે? અમારું તો લીગલ છે કે ભાઈ જો આપણે પોલીસ તંત્ર
અને એસએમસીના જેટલા પણ અધિકારીઓ છે આ દબાણ ખાતામાં, એ લોકોએ બધાએ અમારી સાથે છે અને એ લોકોએ કીધું છે કે એક દિવસ પણ ત્યાં આ રીતે ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે આપણે થોડું સોફ્ટ મૂકીએ કે ભાઈ ભલે 5 દિવસ 10 દિવસ બેસતા હોય, પછી બેસે વળી પાછા થોડા દિવસ જાય, પણ લોકોની એટલી બધી ડિમાન્ડ આવી છે અને લોકો એટલા બધા ફોન કરે છે દબાણ હટાવવા માટે, કારણ કે એમ્બ્યુલન્સ જઈ ન શકે ને મેડમ, એ રીતનું ત્યાં અત્યારે ટ્રાફિક હોય છે. બિલકુલ કાવ્યાબેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર. અમરેલી જિલ્લામાંથી આકાશી આફતના કારણે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સમગ્ર જિલ્લામાં વરસેલા આ ભારે વરસાદને કારણે ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ તૂટવાના કારણે અનેક ગામડાઓનો સંપર્ક અત્યારે તૂટી ચૂક્યો છે. સંપર્ક વિહોણા એ ગામડા બની ગયા છે. વાવાઝોડા જેવા ભારે પવન અને ભારે વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં વીજળીના પોલ પણ ધરાશાય થઈ ચૂક્યા છે, અને જેને પગલે ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. અને બીજી તરફ સતત વરસી રહેલા આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેથી ખેડૂતોના ઊભા પાકને મોટો નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતો સેવે છે. અમરેલીના સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે અસહ્ય બફારા બાદ મેઘરાજાનું ત્યાં આગમન થયું છે. બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. સાવરકુંડલા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેમાં વરસાદ પડતાની સાથે જ શહેરના રસ્તાઓ પર પાણી પણ વહેવા લાગ્યા હતા. બજારોની અંદર જાણે નદીઓ વહેતી હોય તેવી તસવીરો પણ સામે આવી હતી. સ્થાનિક રહીશોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે. અમરેલીમાં અનરાધાર આફત, જેમાં ભારે વરસાદને પગલે અમરેલીમાં શૈક્ષણિક કાર્ય પણ ઠપ થઈ ગયું છે. જિલ્લાના 5 તાલુકાની શાળામાં રજા જાહેર કરવાની નોબત આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર થઈ છે. આજે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે, જેમાં સાવરકુંડલા છે, રાજુલા છે, જાફરાબાદ છે, ત્યાંની શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે. ખાંભા અને ધારી સહિત 5 તાલુકામાં પણ રજા જાહેર થઈ છે. અન્ય તાલુકામાં સ્થિતિને ધ્યાને રાખી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. અમરેલીના ખાંભામાં છેલ્લા 24 કલાકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સર્વત્ર તબાહીની તસવીરો સામે આવી છે. પૂરના કારણે ખાંભાથી પીપળવા ગામને જોડતા મુખ્ય પુલની એક સાઈડનો આખો જ હિસ્સો ધોવાઈ ગયો છે, અને જેના કારણે આ માર્ગ પરનો વાહન વ્યવહાર જોખમી બન્યો છે. સ્થાનિક રાહદારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પુલ ગમે ત્યારે વધુ ધરાશાય થાય તેવી ભીતિ છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ ઝડપી સમારકામ કરવા અંગે ઉગ્ર માંગણી કરી છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદ, અને આ ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિની ત્યાં હાજરી જોવા મળી છે. પોલીસે પ્રશંસનીય કામગીરી પણ ત્યાં કરી છે. જાફરાબાદના વધેરા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, અને જેને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અનેક પરિવારો ત્યાં ફસાઈ ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસ તાકીદે તેમના બહારે આવી ગઈ હતી અને પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. પોલીસે પોતાની જાનની પરવાહ કર્યા વગર બાળકો અને વૃદ્ધો સહિત તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી લીધા. અમરેલીના રાજુલામાં ભારે વરસાદને કારણે ધાતરવડી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીનો ધસમસતો પ્રવાહ આગળ વધતા નદી કિનારે આવેલો સુરક્ષા માટેનો સંરક્ષણ પાળો પણ તૂટી ગયો છે. આ પાળો તૂટવાના કારણે સ્થાનિક સ્મશાન અને નજીકની દિવાલને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. પાળો તૂટતા હવે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે, જેને પગલે સ્થાનિક લોકોને પ્રશાસન પાસે તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવે તેવી માંગ થઈ રહી છે. અમરેલીમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદી જે 2 કાંઠે વહેવા લાગી છે. ગારિયાધારના લુવારા ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે. મેરામણના પાણી રોડ પર ફરી વળતાની સાથે જ રસ્તો ત્યાં બંધ થઈ ગયો છે. ગારિયાધારથી સાવરકુંડલા રોડ અને જેસરનો રસ્તો બંધ કરી દેવાયો છે. આ રસ્તો બંધ થતાની સાથે જ વાહન વ્યવહાર પર પણ તેની ખૂબ મોટી અને માઠી અસર પડી રહી છે.
કારણ કે આ એ જ રસ્તો છે જે અનેક ગામડાઓને જોડી રહ્યો છે, જે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ રસ્તા પરથી અવરજવર પર અત્યારે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ભાવનગરના મહુવા પંથકનો સૌથી મોટો એટલે કે માલણ ડેમ એ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. પાણીની પ્રચંડ આવક થતાની સાથે જ મોડી રાત્રે ડેમના તમામ 43 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે હાલમાં આ ડેમના 4 દરવાજા ખુલ્લા રાખી અને પાણીનો નિયમિત અને નિયંત્રિત પ્રવાહ ત્યાંથી છોડાઈ રહ્યો છે. ડેમમાં અત્યારે 4145 ક્યુસેક પાણીની આવક, જેની સામે તેટલી જ આવક નોંધાઈ રહી છે. ડેમ છલકાતાની સાથે જ તંત્ર દ્વારા મોટા, ખોટવડા અને ગોરસ સાથે જ મહુવા સહિતના 10થી પણ વધુ જે નીચાણવાળા ગામડાઓ છે તેને એલર્ટ કરાયા છે. આ સાથે લોકોને નદી નાળાથી દૂર રહેવાની ખાસ અપીલ પણ છે. ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. વરસાદને પગલે નદી નાળા છલી વળ્યા છે. ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. આહવા છે, વઘઈ છે, સાપુતારા છે, આ તમામ વિસ્તારોમાં અત્યારે મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે. વાવણી લાયક વરસાદ થતાની સાથે જ ખેડૂતોમાં પણ ખૂબ ખુશી છે. વરસાદી માહોલથી વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે સાપુતારા અને સાપુતારા સહિત આખા જ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે પ્રકૃતિ એ સોળે કળાએ ખીલી છે, પરંતુ તેની સાથે જ મુસાફરો માટે આફત પણ સર્જાય છે. સાપુતારા ઘાટ માર્ગ પર સનરાઈઝ પોઈન્ટ નજીક પહાડો પરથી અચાનક મોટા પથ્થરો એ માર્ગ પર ખાબક્યા. ધોધમાર વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો ક્યાંક લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ સામે આવી છે અને જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. પહાડી વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિને પગલે વહીવટીતંત્ર પણ ખૂબ સજ્જ છે અને પ્રવાસીઓને સાવચેતીના ભાગરૂપે મુસાફરી કરવા માટે ખાસ અપીલ પણ થઈ રહી છે.